હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1ની એક્ઝિટ્યુની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે. હવે એકેડેમિક કેલેન્ડર આવી ગયું ડિપ્લોમા સેમિસ્ટર 2નું. તો ડિપ્લોમા સેમિસ્ટર 2ની કોલેજ ક્યારથી સ્ટાર્ટ થઈ રહી છે, કઈ ડેટથી કઈ ડેટ સુધી તમારી જે સેમિસ્ટર 2 રહેવાનું છે, એટલે સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડિંગ ડેટ શું રહેવાની છે, પ્લસ સેમિસ્ટર 2 ની અંદર તમારું જે જીટીયુની એક્ઝામ છે એ ક્યારે આવવાની છે, આ બધી જ વસ્તુ આપણા જીટીયુ એકેડેમિક કેલેન્ડરની અંદર આવતી હોય છે. તો જીટીયુ એકેડેમિક કેલેન્ડર જે છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચેક કરવાના છે કે જીટીયુની સેમિસ્ટર 2 ની જે એક્ઝામ ડેટ છે, જીટીયુ સેમિસ્ટર 2 સ્ટાર્ટિંગ ડેટ છે, એન્ડિંગ ડેટ છે, કઈ કઈ છે, એ દરેક વસ્તુની ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જો તમે સેમિસ્ટર 1ના કોઈ બી વોટ્સએપ ગ્રુપમાં જોઈન હશો તો એ જ વોટ્સએપ ગ્રુપ તમારું સેમિસ્ટર 2નું છે, એનું નામ ચેન્જીસ થઈ જશે. અને જો તમે સેમિસ્ટર 1ના કોઈ બી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો કમ્પલસરી બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી શકો છો. હવે વાત કરીએ કે સેમિસ્ટર 2 જે છે એ ક્યારથી સ્ટાર્ટ થઈ રહ્યું છે, સેમિસ્ટર ક્યારથી સ્ટાર્ટિંગ છે અને એન્ડિંગ ડેટ કઈ છે, જીટીયુની એક્ઝામ ડેટ કઈ છે, તો આ બધી જ વસ્તુ આપણને જીટીયુના એકેડેમિક કેલેન્ડર ઉપરથી મળતી હોય છે. અને આ જે ડેટ છે ફિક્સ ડેટ હોય છે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો ચેક કરીએ જીટીયુ એકેડેમિક કેલેન્ડર. જીટીયુ એકેડેમિક કેલેન્ડર અહીંયા બતાવેલું છે. હવે આ એકેડેમિક કેલેન્ડરની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સેમિસ્ટર 2 ની અંદર વાત કરીએ તો સેમિસ્ટર 2 જે છે અહીંયા બતાવેલું છે કે ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર, તો ડિપ્લોમા સેમિસ્ટર 2 જે છે એની વાત કરવામાં આવે તો તમારી જે સ્ટાર્ટિંગ ડેટ છે એ 2 ફેબ્રુઆરી 2026 થી તમારું સેમિસ્ટર 2 સ્ટાર્ટ થઈ જશે. હા મિત્રો, હવે ઘણા બધા મિત્રોને એવું કહેવું હશે કે સર હજી તો એક્ઝામ આજે પતી છે, એક દિવસ થયો છે, તો શું 2 દિવસ પછી તરત જ સેમિસ્ટર સ્ટાર્ટ થઈ જશે? યસ, ઓફકોર્સ તમારી કોલેજ બી 2 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ જવાની છે વિદ્યાર્થી મિત્રો. અને એન્ડિંગ ડેટ છે 5/6/2026 છે. ઓકે, એટલે તમારું જે સેમિસ્ટર છે એપ્રોક્સી ગણવામાં આવે તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. ઓકે, એટલે કુલ 5 મહિનાનું સેમિસ્ટર છે. ઓકે, કેટલા 5 મંથનું સેમિસ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો તમારી એન્ડિંગ ડેટ છે 5/6/2026 છે, એટલે 5/6/2026 તમારી સેમિસ્ટર 2 ફિનિશ થઈ જવાનું છે. હવે વાત કરીએ કે એની એક્ઝામ ડેટ જે છે એ એક્ઝામ ડેટ 18/6 થી તમારી જીટીયુની સેમિસ્ટર 2 ની સ્ટાર્ટ થઈ જશે. આ ફિક્સ તારીખો હોય છે, આમાં બહુ ચેન્જીસ થતો નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ ત્રણ જે ડેટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 ફેબ્રુઆરીથી તમારું સેમિસ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે. એના પછી 5/6/2026 એ તમારું ટર્મ એન્ડ છે, એટલે ફેબ્રુઆરી મંથ છે, પછી માર્ચ છે, એપ્રિલ છે, મે છે અને જૂન, એટલે કુલ 5 મંથ તમારા જોડે છે. આ 5 મંથ તમારું સેમિસ્ટર ચાલુ રહેવાનું છે અને એની અંદર 18/6/2026 થી તમારી જીટીયુની એક્ઝામ સ્ટાર્ટ થશે અને એપ્રોક્સી 10/7 સુધી તમારી એક્ઝામ ચાલુ રહેવાની છે. હવે તમને એવું થશે કે સર સેમિસ્ટર 1 નું રિઝલ્ટ ક્યારે આવશે? તો બેટા સેમિસ્ટર 1 નું જે રિઝલ્ટ છે એ એપ્રોક્સી 40 to 45 ડેઝ લાગતા હોય છે એક્ઝામ ફિનિશ થયા પછી. તો એ વખતે તમારું સેમિસ્ટર 2 રનિંગ થઈ ગયું હશે, તમારી મિડ એક્ઝામ બી હશે, ત્યારે તમારું સેમિસ્ટર 1 નું રિઝલ્ટ આવતું હોય છે. આ બધી જ ઇન્ફોર્મેશન આપણી ચેનલ ઉપર આપતા રહીશું વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને સેમિસ્ટર 2 ના સબ્જેક્ટ લિસ્ટ કયા કયા છે, હવે આની તૈયારી કરવી છે તો શરૂઆતથી તૈયારી કરવી છે તો એના કોર્સ બી આપણી એપ્લિકેશન ઉપર લોન્ચ કરી દેવામાં આવ્યા છે. આ વખતે 2 ટાઈપના કોર્સ બનાવેલા છે. એક ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ બી આપણે લોન્ચ કરી દીધો છે અને બીજો રેગ્યુલર બી કોર્સ છે. આ બધા જ કોર્સ મૂકી દેવામાં આવે છે, તો ફટાફટ એપ્લિકેશનમાં બી જોઈન થઈ જશો, વોટ્સએપ ગ્રુપમાં બી જોઈન થઈ જશો, જેથી વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો ડેટ ખાસ નોંધી લેશો. ઓકે, સમર વેકેશન વિદ્યાર્થી મિત્રો, તમારું કોઈ સમર વેકેશન અહીંયા આપેલું નથી, કારણ કે સમર વેકેશનમાં 90 ડેઝ થવા જરૂરી હોય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા તમારું સમર વેકેશનની કોઈ ડેટ અત્યારે હાલ એ લોકોએ જાહેર કરેલી નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણી એક્ઝામ ડેટ છે એ ફિક્સ કરી લેવાની છે કે 18/6 આપણી એક્ઝામ છે.
2 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને 5/6 તમારી એક સેમિસ્ટર ફિનિશ થઈ રહ્યું છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.